જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિનું મિક્સઅપ જોયું હતું, બરાબર. એકમ વર્તુળ અને યામ સમતલની અંદર પી ઓફ થીટા બિંદુ વિશે વાત કરી હતી. એકમ વર્તુળના 4 બિંદુઓ એ પ્રાઇમ, બી અને બી પ્રાઇમ પાસેના અમુક ખૂણાઓની વાત કરી હતી. આજે થોડુંક આગળ વધીએ એની અંદર. હમણાં આપણે એકમ વર્તુળને જ રમવાનું છે, બરાબર. આ આપણું યામ સમતલ છે. યામ સમતલની અંદર એકમ વર્તુળ કયો એટલે આ એકમ વર્તુળ થયું તમારું, બરાબર. આ એકમ વર્તુળનું આ બિંદુ એટલે એ, અને આપણે કહીશું 1,0. આ છે બી 0,1. આ છે એ પ્રાઇમ -1,0 અને બી પ્રાઇમ 0,-1. જો એંગલની વાત કરો તો આ બિંદુએ કયા કયા આવશે? એક 0 આવશે, 2π આવે, 4π આવે અને આ રીતે આગળ આવતું જાય. આ જે છે એની અંદર તમારી પાસે આવશે π/2, 5π/2, 9π/2, બરાબર. 4 વખત π/2 થાય એટલે અહીંયા પાછું આવીએ 1, 2, 3 અને 4. અહીંયા જે બિંદુ છે અહીંયા આવશે π, 3π, 5π. નીચેના ભાગમાં આવશે 3π/2, 5π/2, 7π/2, 11π/2. આ બધા બિંદુઓ અહીંયા આવશે. જો ધન દિશા તરફ જોવામાં આવે તો, બરાબર, આ ધન દિશા છે, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે એન્ટી ક્લોકવાઇઝ. જો તમે માઇનસ બાજુ જશો તો અહીંયા ઋણ આવશે, પણ ઋણમાં શું થશે? -2π, -4π. એ રીતે અહીંયા બદલાશે. આ આવશે -π/2, -5π/2, -9π/2 અને એ રીતે આવશે. પ્લસમાં બદલાશે -3π/2, -7π/2, -11π/2. આ રીતે આગળ વધશે અહીંયા, બરાબર. જ્યારે અહીંયા -π, -3π, -5π. આ 4 બિંદુઓ વિશે આપણે વાત કરી હતી. હવે મારે જે વાત કરવી છે એ સેવી છે શૂન્યોના ગણની વાત કરવી છે. સૌથી પહેલાં વાત કરીએ આપણે સાઇનના શૂન્યોનો ગણ. તો પહેલું શૂન્ય એટલે શું કહેવાય? દાખલા તરીકે ધોરણ 9ની અંદર તમે ભણતા કે ભાઈ કોઈ પી ઓફ એક્સ પદાવલી છે, હવે એના શૂન્ય મેળવવા છે. તો આપણે શું કરતા કે એક્સની એવી વેલ્યુ મેળવવાની છે કે જે મૂકવામાં આવે તો પી ઓફ એક્સ બરાબર શું થઈ જવું જોઈએ? 0 થઈ જવા જોઈએ. તો સાઇનના શૂન્યનો ગણ એટલે શું થયો કે સાઇનની ખૂણાની, જે સાઇન થીટા, સાઇન આલ્ફા, સાઇન બીટા કે જે કાંઈ ખૂણો આપેલો હોય એ ખૂણો એવી કિંમતનો મેળવવો કે સાઇનની કિંમત 0 થાય. હવે સાઇન 0 ક્યારે હોય? સાઇનનું મૂલ્ય 0 ક્યારે હોય? તો સાઇનનું મૂલ્ય, સાઇન એટલે એક્સ અને વાય ચલ જે છે એમાં વાય કહેવાય, બરાબર. તો સાઇન વાય યામ છે તો 0 કઈ જગ્યાએ હોય? જો એક આ બિંદુ હોય અને એક આ બિંદુ હોય. હવે બધા બિંદુઓ જે છે એક હોય એ ઉપર અને એક એ પ્રાઇમ પર. આ બે બિંદુ ઉપર સાઇનનું મૂલ્ય હંમેશા 0 થાય, બાકી ક્યાંય થાય નહીં. તો એ અને એ પ્રાઇમ ઉપર કયા કયા ખૂણાના માપ આવે? બરાબર. આ π, 2π, 3π એ શું છે? ખૂણાના માપ. તો પહેલું તો અહીંયા 0 આવશે. પછી આ બાજુ જાઓ, π, 2π, 3π, 4π અને આવી રીતે અનંત સુધી. એ જ રીતે જો માઇનસમાં જોવા જાઓ તો આ આવે -π, -2π, -3π, બરાબર. આ બધા બિંદુઓ એ અને એ પ્રાઇમ ઉપર આવે. જો 0, π, 2π, 3π, 4π, 5π, 6π. ઊંધું કરો તો માઇનસમાં. હવે આમાંથી જો π તમે બહાર લઈ લ્યો તો π બહાર લ્યો એટલે કેવું આવે? -3, -2, -1, 0, 1, 2, 3 આવી રીતે આવશે આ π. તો આ આપણા જે n, z, q અને r 4 ગણ છે એમાંથી આ કયો ગણ લાગે છે? જો પૂર્ણાંક સંખ્યાનો ગણ છે
તો આપણે આને શોર્ટકટમાં લખશું કે સાઇન એવા બિંદુમાં 0 છે કે જે કે પાઈ વડે દર્શાવી શકાય, કે બિલોંગ્સ ટુ ઝેડ. જો અહીંયા 1 મૂકો તો 1 પાઈ આવે, અહીંયા 0, 2 મૂકો તો 2 પાઈ આવે, અહીંયા 0. એટલે સાઇનનું શૂન્ય, આ શૂન્યનો ગણ કહેવાય. સાઇનના શૂન્યનો ગણ કેવો છે? કે પાઈ. ખ્યાલ આવ્યો આખી વાત? આ એક લાક્ષણિક રીતે, અથવા તો એમ કહો કે ભાઈ આપણી પાસે ગણને દર્શાવવાની બે પદ્ધતિ, એક યાદીની રીતે, ગુણધર્મની રીતે. આ ગુણધર્મની રીતે મેં દર્શાવ્યું છે. સેકન્ડ આપણી પાસે જે વિધેય છે એ છે કોસ, બરાબર? કોસના શૂન્યનો ગણ. તો કોસ 0 ક્યારે હોય એની વાત કરવાની છે, બરાબર? જે રીતે સાઇનનું મૂલ્ય 0 વાત કરી હતી એ રીતે વાત ભાઈ કોસનું મૂલ્ય શૂન્ય ક્યારે હોય? તો કોસ શૂન્ય હોય છે બી ઉપર, બરાબર? એક્સિયામ છે એ 0, એટલે બી ઉપર હોય અને એક બી પ્રાઇમ ઉપર હોય. બી અને બી પ્રાઇમ પર એનું મૂલ્ય 0 હોય છે. તો બી અને બી પ્રાઇમ પર કયા કયા માપના ખૂણા આવે? આપણે બીથી ચાલુ કરીએ તો બીમાં પહેલું આવે છે π/2, પછી આવે છે બી પ્રાઇમ ઉપર આવો 3π/2, પછી 5π/2, આ 7π/2, આવી રીતે આવશે આગળ. અને જો માઇનસમાં જાઓ તો આ આવશે -π/2, -3π/2, -5π/2, અને આ રીતે માઇનસમાં આગળ વધે. હવે આપણે આમાંથી જો π/2 કોમન લઈ લઈએ તો મારી પાસે શું વધે? જો તો આવું વધશે અનંત સુધી, -5, -3, -1, 1, 3, 5, આ π/2. કેવી સંખ્યા વિધિ છે બધી? એકી સંખ્યા. એકી સંખ્યાને બે રીતે દર્શાવી શકો. એક દર્શાવી શકો 2k - 1, k બિલોંગ્સ ટુ ઝેડ માટે, અને આ π/2, k બિલોંગ્સ ટુ ઝેડ. આ એક ઓપ્શન છે. અથવા એને આમ પણ કરી શકાય, 2k + 1 π/2, k બિલોંગ્સ ટુ ઝેડ. આ બે રીતે તમે એને દર્શાવી શકો છો. તો આ જે છે એ શું થઈ ગયો? કોસના શૂન્યનો ગણ થયો, બરાબર? આ શું છે? સાઇનના શૂન્યનો ગણ. આ સાઇનનું શૂન્ય હોય કઈ રીતનું હોય છે? આ રીતનું. જ્યારે આ છે એ કોસના શૂન્યનો ગણ છે, બરાબર? આ બેમાંથી કોઈ પણ એક લઈ શકો. જો તમે કેની કિંમત મૂકો એટલે તમને આ બે જ બિંદુઓ મળશે. દાખલા તરીકે 1 મૂકો તો 2 - 1 π/2 ક્યાં આવે? અહીંયા આવશે. 3 મૂકો, 3 દુ 6 - 1, 5 π/2 ક્યાં આવે? અહીંયા મૂકે. 2 મૂકો, 2 દુ 4 - 1, 3 π/2 અહીંયા. એવી જગ્યાએ જ આવશે કે જ્યાં કોસનું મૂલ્ય 0 હોય, બરાબર? તો આને કોસનો શૂન્યનો ગણ કહેવાય. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીએ ટેનના શૂન્યનો ગણ. તો ટેનનું શૂન્ય ક્યારે મળે? હવે tan થીટા એટલે શું થાય? તો tan થીટા એટલે થાય sin થીટા છેદમાં cos થીટા. હવે અપૂર્ણાંક સંખ્યા જો વાસ્તવિક હોય એટલે કે ખરેખર અસ્તિત્વ ધરાવતી હોય તો છેદ ક્યારેય 0 થતો નથી. cos થીટા 0 ન થાય. તો એનો મતલબ કે આના બરાબર 0 મૂકવું હોય મારે તો cos થીટા 0 ન થાય તો કોણ 0 થાય? sin થીટા 0. એનો મતલબ કે જ્યારે જ્યારે જે ખૂણા ઉપર sin થીટા બરાબર 0 હોય ત્યાં tan થીટા પણ શું થાય? 0. તો એનો મતલબ કે જે જગ્યાએ સાઇનનું મૂલ્ય 0 છે ત્યાં જ ટેનનું મૂલ્ય 0 છે. તો સાઇનના મૂલ્ય 0 છે k પાઈ, k બિલોંગ્સ ટુ ઝેડ. પણ આની અંદર એક π/2 આવશે નહીં, કારણ કે π/2 એટલે cos 0 થઈ જાય. તો k પાઈ, કેનું મૂલ્ય ગમે એ લઈ શકો છો. π/2 વિશે આપણે ડિટેલમાં પછી ચર્ચા કરશું, બરાબર? અત્યારે આપણે શૂન્યના ગણ ઉપર ફોકસ કરીએ. એટલે આ ટેનના શૂન્યનો ગણ થયો. હવે વાત કરી કોટના શૂન્યનો ગણ.
તો ભાઈ કોટનું શૂન્ય શું થાય? તો કે ભાઈ ધારો કે કોટ થીટા, તો કોટ થીટા એટલે થાય કોસ થીટાના છેદમાં સાઇન થીટા. હવે આને આપણે 0 કરવું છે, ઇક્વલ ટુ 0 મૂકવું તો છેદ 0 હોઈ શકે નહીં, એટલે સાઇન થીટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો બાકી વધ્યું કોસ થીટા, તો કોસ થીટા બરાબર 0. એનો મતલબ કે જ્યાં કોસ થીટા બરાબર 0 ત્યાં કોટ થીટા બરાબર પણ 0 હોય. તો એનો મતલબ કે કોસ થીટાનું શૂન્યનું મૂલ્ય જે છે એ જ તે કોટ થીટાનું શૂન્યનું મૂળ થાય. તો કોસ થીટાનું શૂન્ય મૂળ છે 2k - 1 π/2 k બિલોંગ્સ ટુ z, અથવા 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z. આ બંને એના શૂન્ય, બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો છો. હવે 6 માંથી 4 વિધેયના શૂન્ય મળી ગયા. હવે વાત આવી પાંચમું વિધેય કોસેક અને સેકની. બરોબર. હવે કોસેક થીટા એટલે શું થાય? 1/, સાઇન થીટા. અપૂર્ણાંક આવ્યો. હવે મને એમ કહો તો એકડો ક્યારેય 0 થાય નહીં. હવે સાઇન 0 લઈ ન શકાય, કારણ કે સાઇન 0 લેશો તો એ અવ્યાખ્યાયિત પદ થાય. તો એનો મતલબ કે 1/, કોઈ પણ કિંમત આવશે, ક્યારેય 1 કરતાં એ મોટું નાનું થશે નહીં. અહીંયા કોસેક થીટાનું મૂલ્ય ક્યારેય 0 થાય નહીં. આ ખાસ યાદ રાખવાનું, કોસેક થીટા ક્યારેય 0 થતા નથી. એટલે કોસેક ક્યારેય 0 નથી થતા, એનો મતલબ કે કોસેકનો શૂન્યનો ગણ મળતો નથી. અને એ જ રીતે સેક થીટા એટલે 1/, કોસ થીટા થાય. તો એકડો ક્યારેય 0 નથી થવાનો, તેથી સેક થીટા ક્યારેય 0 થાય નહીં. ક્યારેય સેક થીટા 0 થતા નથી. એનો મતલબ કે સેકનું પણ શૂન્યનું ગણ મળતું નથી. બરાબર. તો આ શૂન્યોના ગણ છે. શું છે? શૂન્યના ગણ. હવે મિત્રો જો ટેક્સમાં આ સંદર્ભમાં કશું છે નહીં, પણ આ જે વસ્તુ છે એ તમને JEEમાં ખૂબ અગત્યની છે, એટલે આપણે કરવાનું છે. ક્લિયર? હવે ચાલો આપણે શૂન્યના ગણ વિશે હજી થોડીક ચર્ચા કરી લઈએ. સાઇન જે છે એના શૂન્યનો ગણ શું છે? k π, k બિલોંગ્સ ટુ z. કોસના શૂન્યનો ગણ શું છે? 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z, અથવા 2k - 1 π/2 k બિલોંગ્સ ટુ z. આ બેમાંથી કોઈ પણ એક. ટેનનો શૂન્યનો ગણ શું છે? ટેન એટલે જે સાઇનમાં હોય એ જ ગણાય, એટલે k બિલોંગ્સ ટુ z, k π. અને કોટ થીટાના શૂન્યનો ગણ છે 2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z, અથવા 2k - 1 π/2 k બિલોંગ્સ ટુ z. ઓકે. હવે આના દાખલા બાજુ જઈએ. દાખલા કેવું કહે છે? તો ફરી એકવાર સિમ્પલ કહું, p of x બરાબર x + 3. p of x ના શૂન્ય મેળવવા હોય તો x ની કિંમત આપણે એવી મેળવવાની છે કે જે અહીંયા મૂકો તો સરવાળો કે બાદબાકી 0 થાય. તો x બરાબર કેટલા મૂકવું આપણે? -3. અહીંયા શૂન્યના ગણ માટે આ બહુ જ મગજમાં ગોઠવવા જેવું છે. કે દાખલા તરીકે એક છે કે ભાઈ સાઇન 2x + 3, આના શૂન્યનો ગણ મેળવવો છે આપણે. સાઇન પોતે 0 ન થાય, આટલો ભાગ 0 નથી થતો. 0 કોણ થાય છે? કે આ જે ખૂણો છે એ ખૂણો તમે એવો પસંદ કરો કે જેની કિંમત સાઇન માટે 0 હોય. દાખલા તરીકે જો તમારે 0 થી 90ની વચ્ચે જ પસંદ કરવાનો હોય તો તમે એટલું વિચારો કે સાઇન 0 ક્યારે હોય છે? તો કે સાઇન 0 0 એ હોય છે. તો આ આખો ખૂણો બરાબર 0 થાય. પણ આપણે ઓવરઓલ વાત કરીએ છીએ ત્યારે મારે આને કહેવું પડે કે ભાઈ સાઇન 2x + 3 બરાબર 0. બરાબર. ધારો કે સાઇન 2x + 3 બરાબર 0 છે. તો સાઇન 0 ક્યારે હોય છે? તો કે સાઇન 0 k π ખૂણા ઉપર હોય છે. એ ખૂણો છે. તો એનો મતલબ આ કંઈક આવું થયું કે સાઇન k π, k બિલોંગ્સ ટુ z. આ બિંદુએ આ સાઇનનું મૂલ્ય 0 હોય છે.
બંને જગ્યાએથી સાઇન કેન્સલ કરું તો મને મળે 2x + 3 બરાબર k પાઈ. k બિલોંગ્સ ટુ z. હવે તમારે જે x મેળવવાનું હોય, જનરલી x ની વેલ્યુ મેળવવાની હોય, બરાબર? તો x ને કરતા બનાવવાનો છે કે ભાઈ 2x બરાબર k પાઈ - 3 k બિલોંગ્સ ટુ z અને x બરાબર k પાઈ -3/2 જ્યાં બિલોંગ્સ ટુ z. આ x આવ્યો તમારો, આ તમારો આન્સર થયો. કહેવાય કે x ની જગ્યાએ જો આ મૂકવામાં આવે તો આ સાઇનની મૂલ્ય 0 થઈ જાય. જો ચેક કરો, આ બધું ઉડી જશે. શું વધશે? k પાઈ વધશે. જો આપણે જે શૂન્યનો ગણો એ વધતો હોય તો આપણો જવાબ સાચો. બહુ સહેલા દાખલા છે, મૂળ આ 4 વસ્તુ ઉપર છે. દાખલા તરીકે બીજો એક એક્ઝામ્પલ લઉં. cos θ -5. મારે આનો શૂન્યનો ગણ મેળવવો છે. ખૂણો કયો છે? θ -5. તો θ આપણે એવો મેળવવો છે કે જે મૂકવામાં આવે તો આખા કોસની વેલ્યુ 0 થાય. તો પહેલું કામ કરશું કે ધારો કે cos θ -5 0 છે, તો cos θ -5 બરાબર cos 0. બરાબર, કોસની કિંમત 0, પણ કોસની કિંમત ક્યારે 0 છે? કોસની કિંમત 0 છે 2k + 1 અથવા 2k - 1. હું અહીંયા લખું છું 2k - 1 π/2 પાસે, જ્યાં k બિલોંગ્સ ટુ શું છે? z. કોસ બંને બાજુથી જવા દો તો આ આવશે θ -5 બરાબર 2k - 1 π/2 k બિલોંગ્સ ટુ z. આપણે થીટાને કરતા બનાવવાનો છે, તો થીટાને કરતા બનાવો તો આ તમને મળશે 2k - 1 π/2 -5 ના બાજુ આવે +5 અને k બિલોંગ્સ ટુ z. જો તમે થીટાની જગ્યાએ મૂકી દો, જવાબ આવી જશે તમારો. બરાબર? એટલે બહુ જ સહેલા દાખલા છે, પણ આ વખતે તમારી ટેક્સમાં નથી, પણ આપણે પ્રેક્ટિસ કરવા માટે આ જરૂરી છે JEE માટે. વધુ એક દાખલો લઈએ. દાખલા કે 10 6x - 7. મારે આ 10નું શૂન્યનું ગણ મેળવવું છે. તો સૌથી પહેલાં શું કરશું આપણે કે ધારો કે 10 0 છે, તો 10 6x - 7 બરાબર 0. હવે 10નું મૂલ્ય 0 ક્યારે થાય છે એ જોઈ લો. તો આપણને એ જે 4 સૂત્ર છે યાદ હોવા જોઈએ. 10નું મૂલ્ય 0 છે k પાઈ ઉપર, તો આના બરાબર આપણે લખશું 10 k પાઈ, કારણ કે આ 0 છે, k બિલોંગ્સ ટુ z પાસે. 10 કેન્સલ કરી દો બંને બાજુથી, આ મળશે 6x - 7 બરાબર k પાઈ, k બિલોંગ્સ ટુ z. 7 વાળો ઓલી બાજુ લઈ જાઓ, 6x બરાબર k પાઈ +7 k બિલોંગ્સ ટુ z અને x બરાબર મને મળશે k પાઈ +7/6 k બિલોંગ્સ ટુ z. આ આપણો શૂન્યનો ગણ થઈ ગયો. બરાબર? વધુ એક દાખલો જુઓ. cos 3θ + 11/2. બરાબર? ગમે એવું હોય, ગભરાવાનું નથી. ચાલો, સૌથી પહેલું કામ કોસનું શૂન્ય, એટલે કે આપણી પાસે શું છે કે ધારો કે cos 3θ + 11/2, આ પાઈ લખાય ને એટલે ભૂલાઈ જાય, બરાબર cos 0 એટલે 2k - 1 π/2. બરાબર? k બિલોંગ્સ ટુ z. તો આ મને મળશે 3θ + 11/2 બરાબર 2k - 1 π/2 k બિલોંગ્સ ટુ z. આ વારંવાર k બિલોંગ્સ ટુ z લખવાનું છે. આ +11/2 ઓલી બાજુ જવા દો તો 3θ બરાબર 2k - 1 π/2 -11/2 k બિલોંગ્સ ટુ z. આ પાઈ નથી હો. હવે બગડો છેદમાં છે, બે નહીં, લસા લેવો લઈ શકો, અથવા થીટા તગડો છેદમાં જવા દો તો આ બંનેના છેદમાં આવશે. આ મળશે π/6 -11/6 k બિલોંગ્સ ટુ z. આ આપણો આન્સર થઈ ગયો. બરાબર? એકદમ સહેલા દાખલા છે. બેઝિકલી આ વસ્તુ જો તમે યાદ રાખશો તો આ દાખલામાં કોઈ જ પરેશાની થશે નહીં. આગળ હજી દાખલા જોઈએ. દાખલા તરીકે છે sin θ
થીટા -1. હવે આ એક થોડુંક જુદું છે, ખાસ જોજો. કઈ રીતે જુદું છે? તો કે સાઇન થીટા -1 બરાબર 0 મૂકો. આપણે આ આખું પદ 0 લાવવું છે. તો સાઇન થીટા બરાબર શું આવ્યું? 1 આવ્યું. બરાબર, સાઇન થીટા બરાબર 1 આવ્યું. હવે આ આપણું યામ સમતલ છે. જુઓ, હવે શોર્ટકટમાં દોરવું પડે હો. બરાબર, ચાલો એક કામ કરીએ. અત્યારે તમારે ફર્સ્ટ ટાઈમ છે, હું મોટું દોરીને સમજાવું તમને. આ તમારું યામ સમતલ છે. આ જે બિંદુ છે 0 છે, બરાબર. આ બિંદુ π/2 છે, આ પાઈ છે, આ 3π/2 છે ને આ 2π, ને પછી એવી રીતે અનંત સુધી ચાલે છે. આ વર્તુળમાં એ બિંદુ હોય એના યામ છે 1,0, અહીંયા છે 0,1, અહીંયા છે -1,0, 0,-1. સાઇન એટલે y બરાબર 1 છે. y બરાબર 1 આ બિંદુ છે. જુઓ, હવે એ બિંદુ કઈ જગ્યાએ આવે છે? તો મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર એ બિંદુના યામ લીધા હતા. છતાં તમને ન ખબર હોય તો આટલી વસ્તુ યાદ રાખજો. આ બિંદુ છે 2k π. શું છે આ? 2k π. એ એક યાદ રાખશો ને તો એ બધું થઈ જશે. આ 2k πમાં આપણે કેટલા ઉમેર્યા અહીંયા લાવવા માટે? તો કે અહીંથી અહીંયા જાઓ એટલે π/2 ઉમેરાય. તો અહીંયા થીટા બરાબર થશે 2k π વત્તા π/2 k belongs to z. બરાબર, તો થીટા બરાબર 2 દુ 4k π પ્લસ π/2 k belongs to z. આમાંથી π/2 કોમન લઈ લ્યો તો આ તમને મળશે 4k + 1 π/2 k belongs to z. એટલે જો તમે થીટા બરાબર 4k + 1 π/2 મૂકશો તો આ જે તમારી રકમ છે એની કિંમત 0 થઈ જશે. એટલે આપણે શૂન્યનો ગણ મળી જશે આપણને. આ થોડુંક જુદું છે કારણ કે જો અહીંયા ખૂણામાં નથી. અત્યાર સુધી જે ગણ્યા કેવા હતા? આવા હતા. સાઇન થીટા -1 હતું, આખો ખૂણો હતો. અહીંયા ખૂણો નથી. બરાબર, વધુ એક દાખલો જોઈએ. આવો, cos થીટા +1. સપોઝ cos માટે છે તો cos થીટા +1 બરાબર 0 લ્યો તો cos થીટા બરાબર આવશે -1. હવે આપણે ફરી પાછું યામ સમતલમાં જાઓ. આ 0 1,0 છે, આ છે -1,0 છે. હવે cos થીટાની મૂલ્ય -1 ક્યાં આવે છે? આ બિંદુએ આવે છે. હવે આ બિંદુ નથી ખબર, પણ ધારો કે આ તમને ખબર છે 2k π, તો ત્યાંથી અહીંયા સુધી આવવું હોય તો કેટલા ઉમેરવા પડે? 1 π/2 અને 2 π/2 એટલે કેટલા પાઈ ઉમેરવા પડે? તો એનો મતલબ કે થીટા બરાબર 2k π પ્લસ પાઈ k belongs to z. પાઈ કોમન લ્યો તો આ તમને મળશે 2k + 1 પાઈ k belongs to z. લ્યો, આ તમારા cos થીટા માટેની વાત થઈ ગઈ. બરાબર મગજમાં રાખજો, દાખલા અઘરા નથી. બરાબર, વધુ એક દાખલો જોઈએ. હવે તમને એવું કીધું છે કે sin² થીટા -1 આનું. હવે આ સ્ક્વેર આવ્યું, જોજો ખાસ. હવે આના બરાબર 0 મૂકીએ એટલે sin² થીટા બરાબર 1 થયું. વર્ગમૂળ કાઢું એટલે આ આવશે sin થીટા બરાબર પ્લસ અને -1. sin થીટા +1 છે અને -1 છે. હવે જો આ યામ સમતલ, આ છે 0 1, આ 0 -1, એટલે એક બિંદુ થયું B અને એક થઈ ગયું B'. આ બે બિંદુ ઉપર 0 થાય. હવે આ બિંદુ જ્યાં જ્યાં છે અહીંયા કોસનું મૂલ્ય કેવું છે? જુઓ તો 0 છે. બરાબર, કે સાઇન +or-1 હોય ત્યારે કોસ બરાબર 0 થાય. તો એનો મતલબ કે કોસનો જ્યાં જ્યાં 0 છે અહીંયા સાઇન પ્લસ અને -1 છે, બેમાંથી એક. તો એનો મતલબ કે અહીંયા થીટા બરાબર કોસના શૂન્યનો ગણ. હવે કોસનું શૂન્ય કયું છે? તો કે થીટા બરાબર બેમાંથી કોઈ પણ એક લખો તો 2k - 1 π/2 k belongs to z. આનો જવાબ તમને આ મળશે. ક્લિયર? થોડુંક ડિફરન્ટ છે અત્યારે જે ગણ્યા છે એના કરતાં. એટલે બરોબર ધ્યાનથી સમજજો. જે છે એ યામ સમતલને મગજમાંથી કાઢવાનું નહીં. આવી જ રીતે જો દાખલા તરીકે કોસ વિશે હોય કે ભાઈ cos² થીટા -1 એના શૂન્યનો ગણ મેળવવો છે તો cos² થીટા બરાબર 1 અને cos થીટા બરાબર +or-1. હવે cos થીટા આ હોય 1,0, આ -1,0, આ બે બિંદુઓ મળે આપણને.
હવે બંને બિંદુએ સાઇન કેવું છે જુઓ તો 0 છે બરાબર કે cos ±1 હોય ત્યાં સાઇન 0 હોય. હવે સાઇન 0 તો સાઇનના શૂન્યનો ગણ તો થીટા બરાબર સાઇનના શૂન્યનો શું છે સાઇનનું શૂન્ય તો કે સાઇનનું શૂન્ય છે કે પાઈ કે બિલોંગ્સ ટુ ઝેડ. તો આપણો આન્સર થઈ ગયો. ક્લિયર? હવે એક નવો ટોપિક આપણે થોડોક ભણવો છે, વધતું વિધેય અને ઘટતું વિધેય. હવે આ બહુ ધ્યાનથી જોજો, બહુ સરળ ટોપિક છે. આ આપણું યામ સમતલ, આ તો તરત ને તરત આવી જશે ગમે આ હશે તોય. બરાબર, આ આપણું એકમ વર્તુળ, આ છે 1,0 છે, આ 0,1 છે, આ -1,0 છે અને આ છે 0,-1. આ છે 0, આ π/2, આ પાઈ, આ 3π/2, આ 2π. ઓકે, 4 ચરણ છે. હવે દરેક ચરણની અંદર સાઇન કોસ ટેન વધે ઘટે એની વાત છે આપણે. આ પ્રથમ ચરણ, બરાબર. આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, અને આ ચતુર્થ ચરણ એટલે ચોથું ચરણ. આ ચારેય ચરણની અંદર આપણી પાસે જે વિધેય છે, એક સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને છેલ્લું કોટ. આ 6 વિધિની પરિસ્થિતિ કેવી હોય એની વાત કરીએ આપણે. સૌથી પહેલાં વાત કરું સાઇનની. પ્રથમ ચરણ એટલે આ સાઇન એટલે વાય. તો પ્રથમ ચરણમાં સાઇનમાં 0 એની 0 કિંમત છે. પછી જેમ આગળ જાઓ એમ ક્યાં થઈ જાય છે 1. 0થી વધીને 1 થયા એટલે પહેલા ચરણમાં સાઇન કેવું કહેવાય? વધતું વિધેય કહેવાય કે જેમ જેમ મૂલ્ય વધે છે. બરાબર, પહેલાં તો એ કહી દઉં, વધતું મૂલ્યનો શું થાય? તો એનો મતલબ કે ખૂણો મોટો ગ્રેટર દેન હોય કોના કરતાં? નાના ખૂણા કરતાં. બરાબર, નાના ખૂણાનું માપ નાનું, મોટા ખૂણાનું માપ મોટું. ખૂણાના મૂલ્યની વાત થાય છે. દાખલા તરીકે હું એમ કહું કે સાઇન 30 અને સાઇન 60. હવે આ બધું પહેલા ચરણમાં છે તો ખૂણો મોટો છે તો સાઇન મોટું થાય 60. કોસની વાત કરો તો કોસ એટલે એક્સ, એક્સ એટલે 1થી લઈને ક્યાં પહોંચ્યું? 0 એટલે ઘટ્યું. તો પહેલા ચરણમાં કોસનું મૂલ્ય છે એ ઘટે છે. કોસનું મૂલ્ય શું થાય છે? એ ઘટી જાય છે. તો ઘટે છે એનો મતલબ શું થાય કે આ જ વસ્તુ જો હું કોસમાં કહું ને તો નાનો ખૂણો મોટો થાય. મૂકી જો, સાઇન કોસ 30ની કિંમત આવે √3/2, આ 1/2 કોણ મોટું થાય જોઈ જો. બરાબર, એટલે ઘટતું મૂલ્ય હોય તો એવું કહી શકાય કે ખૂણો મોટો તો એની કિંમત નાની થશે નાના ખૂણા કરતાં. હવે સાઇન અને કોસ, ટેન વસ્તુ કેવી છે ખબર છે? ટેન બધા જ ચરણની અંદર ધન વધતું વિધેય હોય. આ દરેક ચરણમાં, આમાં બીજા બધા ચરણની કોઈ વાત જ કરવાની જરૂર નથી. કોસેકની વાત કરીએ આપણે. સાઇન વધતું હોય તો કોસેક ઘટે કારણ કે એકબીજાનો વ્યસ્ત છે. સેકની વાત કરો તો કોસ ઘટે છે તો આ વધે. અને કોટ એટલે ટેનનો વ્યસ્ત થાય, ટેન બધાયમાં વધે છે, આ બધાયમાં ઘટે. બરાબર. હવે બીજા ચરણની વાત કરીએ આપણે. બીજા ચરણમાં સાઇનનું મૂલ્ય અહીંયા 1 છે, 0 થયું. 1થી 0, 1થી 0 એનો મતલબ ઘટ્યું કહેવાય ને. કોસનું મૂલ્ય 0થી કેટલું થયું જુઓ તો -1 એટલે એ પણ ઘટી ગયું. એટલે એવું કોઈ નહીં વિચારતા કે અહીંયા ઘટે છે તો આ વધે. કોસેક તો સાઇન ઘટ્યું તો કોસેક વધ્યું, કોસ ઘટ્યું તો સેક વધ્યું. એટલે આ બીજા ચરણની વાત થઈ. ત્રીજા ચરણની અંદર સાઇન 0થી -1 પહોંચ્યું જો તો 0થી -1 એટલે ઘટ્યું તો આ 0થી -1 ઘટી ગયું.
કોસ છે -1 થી 0 આવ્યું એટલે -1 થી 0 બાજુ જાય એ વધ્યું કહેવાય. તો સાઇન ઘટે છે તો કોસેક કેવું થાય? વધે. કોસ ઘટે છે વધે છે તો સેક ઘટે. ચોથું ચરણ છે એમાં ધ્યાન આપો. ચોથું ચરણમાં કોસ સાઇન થી -1 થી કેવું થઈ ગયું? 0 થયું. તો -1 થી 0 એટલે વધ્યું. કોસ 0 થી 1 વધ્યું એ પણ વધ્યું. બરાબર. સાઇન વધ્યું તો કોસેક ઘટે. કોસ વધ્યું તો સેક ઘટે. તો આ વધતું અને ઘટતું વિધેય છે. તમારે ખાસ યાદ રાખવાનું છે કયા ચરણમાં વધે કયા ચરણમાં ઘટે. એની કિંમતો તમારે ઉપયોગી બનશે. બરાબર. હવે આજના દિવસે જે કાંઈ કરાયું છે એ બહુ જ સરસ રીતે થિયરીમાં લખજો. આ દાખલાઓ જે કાંઈ ગણાયો એ પણ રાખજો. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ક્લિયર? ચલો આવજો.